આજે 31 ડિસેમ્બર છે અને આજે રસ્તા પર જે નજરે પડે છે એ સામાન્ય નથી. સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ચાલી રહ્યું છે. કારણ સ્પષ્ટ છે, નવું વર્ષ, ભીડ અને જાહેર સુરક્ષા. ગુજરાતમાં દારૂબંધી છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ કાયદાની સાથે જવાબદારી પણ એટલી જ મોટી છે. આ ચેકિંગમાં પોલીસ પાસે છે એક સ્માર્ટ હથિયાર, લાઇટ બેટન વિથ બ્રેથ એનાલાઇઝર. આ લાઇટ બેટન માત્ર સિગ્નલ નથી, એ એક ચેતવણી છે. કોઈ સ્પર્શ નહીં, કોઈ બહાનો નહીં અને કોઈ સમય બગાડ નહીં. રાત્રે રસ્તા પર લાઇટ ચમકે છે, વાહન રોકાય છે અને કોઈ પણ પ્રકારની શંકા હોય તો ડિવાઇસથી તપાસ થાય છે. જો આલ્કોહોલ ડિટેક્ટ થાય તો તરત જ કાર્યવાહી. નિયમ મુજબ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. આ તપાસ કોઈને નિશાન બનાવવા માટે નથી, પરંતુ આમ જનતાની સલામતી માટે છે. નવા વર્ષની રાત ઉજવણીની છે, પરંતુ રસ્તા પર બેદરકારીની નથી. પોલીસનું એક જ કહેવું છે, કાયદો સૌ માટે સરખો છે અને સુરક્ષા સૌની છે. આ 31 ડિસેમ્બર રસ્તા પર નીકળો તો સજાગ રહો, સહકાર આપો, કારણ સુરક્ષા માત્ર પોલીસની નહીં, આપણી સૌની જવાબદારી છે. કાયદો દેખાતો નથી, પરંતુ આજે લાઇટ બેટનમાં તે ચમકે છે.